માત્ર 1 ચમચી તેલમાં એકદમ હેલ્ધી ટેસ્ટી એક પણ લોટના ઉપયોગ વગર ટેસ્ટી નવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ સુપર સોફ્ટ અને આ નવો નાસ્તો આપણે લીલી મકાઈમાંથી બનાવીશું, જેના લીધે આપણે બધા જ વિટામિન ન્યુટ્રિશન પણ મળી રહેશે. હેલ્ધી છે, ટેસ્ટી છે અને એકદમ ઓછા તેલમાં બને છે, તો જરૂરથી બનાવવા જેવો છે. તો ચાલો રેસીપી બનાવીએ. એના માટે આપણે લેશું આજે 1 કપ પૌવા. પૌવા છે ને ખાવામાં એકદમ હળવા હોય છે, એટલે બીમાર લોકો પણ ખાઈ શકે, જેમને વેટ લોસ કરવા છે એ પણ ખાઈ શકે. અને આ નાસ્તો એકદમ હેલ્ધી રીતે બનાવીએ છીએ, તો તમારે બીમારી હશે ને તો પણ દૂર થશે અને તમે ગમે એ વ્યક્તિ આ નાસ્તો ખાઈ શકશે. હવે પૌવાને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેવાના, એટલે જે પણ કચરો હશે ને બધો સાફ થઈ જશે. તો અહીંયા બધું પાણી કાઢી અને આપણે પૌવામાં પાણી એડ કર્યા વગર જ એમ જ આપણે 5 થી 10 મિનિટ તમને જેવો ટાઈમ હોય ને એ રીતે ઢાંકી અને રહેવા દેશું. ત્યાં સુધીમાં અહીંયા મેં એક મકાઈ લીધી છે, તમે જુઓ મીડિયમ સાઇઝની છે. વજનથી આપણે જોઈએ ને તો 200 થી 300 ગ્રામ જેટલી છે, 500 ગ્રામથી ઓછી છે. અને અહીંયા આપણે મકાઈના દાણાને આ રીતે અડધા અડધા કરીશું, એટલે એક દાણો હોય ને એના 2 ભાગ કરવાના છે. ફરીથી આ રીતે નાઇફ ચલાવશું ને એટલે આ રીતના એ સરસ બીજો ભાગ પણ નીકળી જશે. તો આ રીતે કરવાથી આપણી મકાઈ છે ને એ સરસ એવી ઝીણી થઈ જશે અને આપણે એને દાણા પણ નહીં પાડવા પડે, અને દાણા છે ને એ સરસ રીતે છૂટા પણ નહીં પડે. આપણે જ્યારે એની પેટીસ કટલેસ જે પણ બનાવીએ ને તો આ નાસ્તામાં આપણે બહુ દાણા નથી રાખવાના, એટલે આ રીતે હું અડધા અડધા કટ કરું છું. તો અહીંયા મકાઈ કટ થઈ ગઈ, ત્યાં સુધીમાં આપણા પૌવા પણ હવે સોફ્ટ થઈ ગયા છે. તો ચેક કરી લઈએ. પૌવા પલળી જવા જોઈએ, સોફ્ટ અને ડ્રાય પણ થઈ જવા જોઈએ. તો આ રીતે તમે જુઓ, પૌવા સરસ રીતે ડ્રાય થઈ ગયા છે અને સરસ એવા સોફ્ટ પણ થઈ ગયા છે. આ રીતે હાથથી તમે ચેક કરશો ને તો તમને ખબર પડી જશે. હવે જે તૈયાર કરેલા દાણા છે ને તે આ સમયે બધા આપણે એડ કરી દઈશું. તો 1 કપ દાણા છે અને 1 કપ પૌવા છે, બંનેનું માપ અહીંયા મેં સરખું લીધું છે. અને એક મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું પણ લીધું છે. એનાથી બાઇન્ડિંગ આવશે, મકાઈના દાણા છે ને છૂટા નહીં પડે. અને આ રીતે, અને તમે એમાં બાફેલું કેળું એડ કરવું હોય ને તો પણ કરી શકો છો. હવે થોડા ફ્રેશ લીલા ધાણા, તીખાસ માટે લીલી મરચી, આદુની પેસ્ટ એડ કરીશું, સાથે આમચૂર પાવડર એડ કરીશું. અહીંયા તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર એડ કરીશું અને મીઠું એડ કરી દઈશું. એકદમ સિમ્પલ મસાલા છે, ઘરમાં જ હોય આ બધા મસાલાથી આપણે બનાવી શકીએ છીએ. મિક્સ કરી દઈશું અને આ નાસ્તાનું જે આ મિક્સર છે ને એ સરસ રીતે મિક્સ થઈ જશે. જો આ સમયે તમને એવું લાગે કે એકદમ ભીનું ભીનું છે, એટલે કે આ રીતે બાઇન્ડિંગ નથી આવતું, તો તમે એમાં 1 થી 2 ચમચી જેટલો ચોખાનો લોટ અથવા તો બેસન એડ કરી દેવાનો. અને એ પણ ન હોય તો તમે 2 ચમચી જેટલો રવો પણ એડ કરી શકો છો. પણ બને ત્યાં સુધી એક પણ લોટનો આપણે યુઝ નહીં કરવાનો. આપણે પૌવા અને મકાઈમાંથી જ આ નાસ્તો તૈયાર કરવાના છે, એટલે એકદમ હેલ્ધી અને સરસ રીતે તૈયાર થશે. તો તમે જુઓ, એક સરખું આપણે મિક્સ કરશું ને એટલે પ્રોપર મિક્સ થઈ જશે. પછી તમે એમાંથી પેટીસ કટલેસ બનાવવી હોય ને તો પણ કરી શકો છો. હું આજે સ્ટીમ કરીને બનાવવાની છું, એટલે એકદમ ઓછા તેલમાં. તો તમે આવો નાસ્તો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો, અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. હવે આ મિક્સર છે ને આ રીતે હાથથી આપણે બનાવીએ અને બોલ્સ તો બની જાય છે, પણ મકાઈને લીધે જો દાણા અલગ થતા હોય ને તો તમારે વધારે થોડું પ્રેસ કરી દેવાનું. આ રીતે બોલ્સ બનાવી અને હલકો આપણે ટિક્કી જેવો શેપ આપી દેશું. સાઈડથી પણ થોડું સરખું કરી દેશું અને પછી આપણે એને સ્ટીમ કરીશું. તો અહીંયા તમે ડીપ ફ્રાય કરી શકો, સ્ટીમ કરી શકો, સેલો ફ્રાય કરી શકો, એર ફ્રાય પણ કરી શકો છો. બધી રીતે તમે આ નાસ્તાને બનાવી શકો છો. હું આજે સ્ટીમ કરીને બનાવવાની છું. બાળકોના લંચ બોક્સમાં જો આવી રીતે સ્ટીમ કરી અને તમારે એને હેલ્ધી ખવડાવવું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે. અને ટેસ્ટમાં એટલું સરસ લાગે છે, મકાઈના લીધે તમને બહુ સરસ એવો ટેસ્ટ આવશે, થોડો ક્રંચ પણ હશે અને બનાવવું પણ એકદમ સિમ્પલ છે. તો સવારની ભાગદોડમાં પણ તમે ઝડપથી બનાવીને તૈયાર કરી શકશો. તો આ રીતે આપણે સરસ મકાઈના દાણા અંદર પ્રેસ કરતા જવાના, એટલે બધો સરસ એવો શેપ આવી જશે. તો આ રીતે બધી જ ટીકી મેં બનાવી તૈયાર કરી લીધી. તમે જો કેટલી બધી ટીકી તૈયાર થઈ. હવે આપણે એને સ્ટીમ કરવા માટે આ રીતે સ્ટીમરની પ્લેટ લેશું અને એમાં 1 બાય 1 રાખી દેશું. તો પાણી મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખ્યું હતું, એટલે પાણી ગરમ છે અને આ રીતે બધી ટીકીને રાખી દેશું.
પછી આપણે એને ઢાંકી અને 10થી 15 મિનિટ માટે થવા દેશું. તો 10 મિનિટમાં સરસ એવું બફાઈ જશે. તો બફાશે ને એટલે આ રીતે તમે જુઓ મકાઈના દાણા ફૂલ્યા ને એટલે ફૂલી જશે, એકદમ સોફ્ટ હશે, તૂટશે, કારણ કે આપણે એને કોઈ પણ લોટ એડ નથી કર્યો. એટલે ખાસ ધ્યાન રાખવાનું, થોડું હલકું ઠંડુ થવા દેવાનું અને ઠંડુ કર્યા પછી જ આપણે એને ટચ કરીશું. તો મેં 5 મિનિટ માટે ઠંડુ થવા દીધું. હવે હું તમને બતાવી દઉં. અને આ રીતે હલકું ગરમ હોય ને ત્યારે તમે ગરમ ગરમ ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો ને તો પણ બહુ સરસ એવો નાસ્તો લાગશે. અને આમાં તમે વઘાર કરીને પણ તૈયાર કરી શકો છો. આપણે થોડું એને હલકું સોટે કરીશું. તો એના માટે આપણે એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું, થોડા તલ એડ કરીશું. એનાથી બહુ સરસ એવો નટી સ્વાદ આવશે. આ રીતે બધી ટિક્કીને એકદમ હળવા હાથથી રાખી દેશું. જ્યારે ગરમ થશે ને તો તૂટવાના ચાન્સ રહેશે, એટલે એકદમ હળવા હાથથી તમારે ફેરવવાની. અને એક સાઈડ થઈ જાય ને એટલે પછી બીજી સાઈડ પણ તમારે થોડી વાર માટે થવા દેવાની. તમને જો ક્રિસ્પી પસંદ હોય ને તો અહીંયા તમે ક્રિસ્પી પણ કરી શકો છો. હું અહીંયા એમ જ ખાલી સોતે કરું છું તેલમાં અને ક્રિસ્પી નથી કરતી. એટલે આ રીતે થોડી થઈ જાય ને એટલે આપણે એને કાઢી લેશું અને પછી આપણે એને સર્વ કરીશું. તમે જુઓ એકદમ સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી આપણી આ મકાઈ પૌવાની ટિક્કી તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે પણ આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.